જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો, આજે આપણે કામિકા એકાદશીની વાર્તા કરીશું. પહેલા આપણે ભગવાન વિષ્ણુ પરમાત્માને નમસ્કાર કરીએ. પ્રાત સ્મરામી ભોભીતિ મહાંતિ શાંતયે નારાયણમ ગરુડવાન અંબજમ નાભમ ગ્રાભીભૂતમ વરવારણમ મુક્તિ હેતુમ ચક્રાયુધમ તરુણવારિજમ પત્રનેત્રમ પ્રાતનમામિ વચસા મનસા ચ મૂર્ધના પાદારવિંદ યુગલમ પરસ્મયં પુષમ નારાયણં નરકાવરણો તારણસ્ય પારાયણં પ્રણમ વિપ્ર પ્રરાયણસ્ય. હવે આપણે કામિકા એકાદશીના વ્રતની વાર્તા કરીએ. તો ધર્મરાજા યુધિષ્ઠિરે કહ્યું કે હે ભગવાન, મેં દેવશયની એકાદશીનું વર્ણન કહી સાંભળ્યું. હવે તમે મને અષાઢ મહિનાની વદ પક્ષની એકાદશીની કથા સંભળાવો. તેનું નામ શું છે, તેની વિધિ કઈ છે તથા તેની અંદર કયા કયા દેવોની પૂજા થાય છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે રાજન, આ એકાદશીની કથા હું કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. તો એક વખત આ કથા ભીષ્મ પિતામહે નારદજીને પણ કહી સંભળાવી હતી. ત્યારે નારદજીએ પૂછ્યું કે હે પિતામહ, આજે મારે અષાઢ માસના વદ પક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે. તેથી તમે હવે એકાદશીની વ્રત કથા વિધિ સાથે સંભળાવો. તો પિતામહ નારદના વચનો સાંભળીને કહ્યું કે હે નારદજી, તમે મને ખૂબ જ સુંદર એવો આ પ્રશ્ન કર્યો છે. તો અષાઢ મહિનાની વદ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે. આ એકાદશીની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞ કર્યો હોય તેટલું ફળ પ્રાપ્ત થાય છે. તો કામિકા એકાદશી વ્રતની અંદર શંખ ચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. જે માનવી આ એકાદશીનું ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરે તેમને ગંગાજીની અંદર સ્નાન કરવાના ફળથી પણ વધારે ફળ મળે છે. તો સૂર્ય અને ચંદ્રના ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે તે જ પુણ્ય ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મળે છે. શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું પુણ્ય સમુદ્ર અને વન સાથે પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીની અંદર સ્નાન કરવાના ફળ કરતાં પણ વધુ થાય છે. તો વ્યતિપાતની અંદર ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે તે ફળ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મળે છે. તે ફળ ભગવાનની પૂજાના ફળથી વધુ છે. તો ભગવાનની પૂજાનું ફળ અષાઢ મહિનાના વદ પક્ષની એકાદશીના ફળની બરાબર છે. તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન કરી શકો તો અષાઢ મહિનાના વદ પક્ષની કામિકા એકાદશીનું વ્રત ચોક્કસ કરવું જોઈએ. જે ઉત્તમ દ્વિજ અષાઢ મહિનાની વદ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે, તેમાં સમસ્ત દેવ, નાગ, કિન્નર, પિતૃ વગેરેની પૂજા થાય છે. તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ વિધિ વિધાન સાથે આ વ્રત કરવું જોઈએ. સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા માનવીઓના માટે આનાથી દૂર થવા માટે કામિકા એકાદશીના વ્રત બધા જ પાપને નાશ કરે છે. તો હે નારદજી, સ્વયં ભગવાને પોતાના શ્રીમુખમાંથી કહ્યું કે માનવીઓના અધ્યાત્મ વિદ્યાથી જે ફળ મળે તેનાથી વધારે ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ વ્રત કરવાથી માનવી અંતિમ સમયમાં ઘણા બધા દુઃખોથી યુક્ત એવા યમરાજ અને નરકના દર્શન કરવા પડતા નથી. કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિ જાગરણથી માનવીને કુયોની મળતી નથી અને અંતની અંદર સ્વર્ગની અંદર જાય છે. જે માનવી અષાઢ માસના વદ પક્ષની એવી કામિકા એકાદશીનું તુલસીની ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરે, જે પ્રકારે કમળ પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલગ દેખાય છે, તો ભગવાનની તુલસી દળથી પૂજા કરવાથી
ફળ એક ભાર સુવર્ણ અને 4 ભાર ચાંદીના દાનના ફળ બરાબર હોય છે. તો વિષ્ણુ ભગવાન રત્ન મોતી મણિ વગેરે આભૂષણોની અપેક્ષા તુલસી દળથી વધારે પ્રસન્ન થાય છે. તો હે નારદજી, હું ભગવાનની અતિ પ્રિય એવી શ્રી તુલસીજીને પણ પ્રણામ કરું છું. તુલસીજીના દર્શનથી માનવીના બધા પાપ નાશ થાય છે અને શરીરના સ્પર્શ માત્રથી માનવી પવિત્ર થઈ જાય છે. તો તુલસીજીને જળથી સ્નાન કરાવવાથી માનવી યમયાતનાઓનો નાશ થાય છે. જે માનવી તુલસીજીને ભક્તિપૂર્વક ભગવાનના ચરણ કમળોમાં અર્પિત કરે તેને મુક્તિ મળે છે. જે માનવી આ કામિકા એકાદશીની રાત્રે જાગરણ કરે છે અને દીપદાન કરે છે એમના પુણ્યોને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. જે માનવી એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે. જે માનવી ભગવાન સામે ઘી અથવા તલનો દીપ પ્રગટાવે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે. તેથી પ્રત્યેક માનવીએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ધાર્મિક સવાર ચેનલને સબસ્ક્રાઇબ કરો. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ.